હેલો, મારું નામ છે પરમાર મેહુલ. હું તમને ઇકોનોમિક્સ વર્લ્ડના સ્વાગત કરું છું. આપણે પહેલાં અગાઉના વિડીયોની અંદર મેં એક સવાલ પૂછ્યો કે તમને કે સંપત્તિનું શાસ્ત્ર કઈ સાલમાં પ્રસ્થાપિત થયું હતું, કે કઈ સાલમાં બહાર પડ્યું હતું, અને એડમ સ્મિથનું લખેલું સંપત્તિનું શાસ્ત્રનું બુક કઈ સાલમાં લખાયું હતું. તો તે સાલ છે 1770. ઈસવીસન 1770માં સંપત્તિનું અર્થશાસ્ત્ર લખાયું હતું. તેના અંદર સંપત્તિના લગતા જ બધા ટોપિકો આપેલા છે. સંપત્તિ કઈ રીતે કરવી અને કઈ રીતે, કારણ કે એડમ સ્મિથ હતા તે જમાને. અને મેં બીજા વિડીયોના પર પૂછ્યું કે ઉત્પાદનના 4 સાધનો છે. 4 સાધનોને શું શું મળે છે? જમીનને ભાડું મળે છે, શ્રમને વેતન મળે છે, અને મૂડીને વ્યાજ મળે છે, નિયોજનને નફો મળે છે. આ મેં એક પ્રશ્ન પૂછ્યો તો તે જ ઉત્પાદનના 4 સાધનોને શું શું મળે છે, તો મેં તમને આ કહી દીધું. આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો, કે લાઈક કરો, કે શેર કરો, કે સબસ્ક્રાઈબ કરો. મેં તમને કીધું કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામના અંદર અને યુટ્યુબમાં પણ જોવા મળશે, તેથી પેજને ફોલો કરો અને કમેન્ટ કરો કે સારું લાગ્યું હોય તો કમેન્ટ કરો. ઓકે, થેન્ક યુ, આભાર મને સુનવા માટે. અને આ વિડીયો એના જે વ્યક્તિ પાસે પહોંચાડો જેને ખાસ કરીને ઇકોનોમિક્સના અંદર કરિયર બનાવવું હોય, અને GSET નેટ ક્લિયર કરવું હોય, અને UPSCની એક્ઝામ ક્લિયર કરવી હોય, અને GPSCની એક્ઝામ ક્લિયર કરવી હોય, કારણ કે આવી માહિતી તમને ગુજરાતીમાં રસપ્રદ સાથે મળશે. ઓકે, થેન્ક યુ, આભાર તમારો.